ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે છેવટે આપણે પ્રકરણ 14ના સૌથી છેલ્લા ટોપિક પર જઈ રહ્યા છીએ અને છેલ્લે કહ્યું હતું એ પ્રમાણે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપણે એના બિંદુઓને એક જ આલેખ પત્ર પર દર્શાવવાનો પ્રયત્ન કરીશું. તમને ગઈકાલે છેલ્લે જ્યારે વાત કરી ત્યારે પણ મેં કહ્યું હતું કે આજનું જ્યારે મારું લેક્ચર તમે સાંભળવા બેસો ત્યારે આલેખપત્ર, પેન્સિલ વગેરે અને થી ઓછા અને થી વધુનું સંચયી આવૃત્તિ વિતરણ જે મેં તમને શીખવ્યું હતું એ કાઢીને બેસજો. મને આશા છે કે આટલું કાર્ય કરીને તમે તૈયાર થઈને જ બેઠા હશો અને એવું માનીને આજનું કામ આપણે શરૂ કરીએ. આ કામ તો પતી જશે, સમય પરમિટ કરશે તો આપણે નવું ચેપ્ટર જે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને યુક્લિડની ભૂમિતિ એની શરૂઆત કરીશું. પણ સૌથી પહેલાં તો આ છેલ્લા ટોપિકને ન્યાય આપી દઈએ અને એ કરવાથી આ ચેપ્ટરમાંની કોઈ વસ્તુ આપણે બાકી રાખી નથી. હવે તમારા ભાગે કામ છે ચોપડીના ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, સ્વાધ્યાય પોથીનું આ પ્રકરણ તમારે તમારી જાતે પૂરું કરવાનું રહેશે. તો આપણે જે કંઈ કોષ્ટક બનાવ્યું હતું એમાં તમને ખ્યાલ હોય તો 10થી ઓછાની આવૃત્તિ 8 હતી, 20થી ઓછાની આવૃત્તિ 23 હતી, ત્યાર પછી 30થી ઓછામાં 41 હતી, 40થી ઓછામાં 47 ને 50થી માત્ર. હવે એવી જ રીતે થી વધુમાં 0 થી વધુમાં 50, 10 થી વધુમાં 40, 20 થી વધુમાં 27, 30 થી વધુમાં 9, 40 થી વધુમાં 3. તો હું સૌથી પહેલા અહીંયા તમે જુઓ મેં આલેખ દોર્યો છે. આ તમારો x અક્ષ, આ તમારો y અક્ષ કે જે 9મા ધોરણમાં આપણે કાર્ટેઝી યામ પદ્ધતિ, યામ સમતલમાં આ બધું જોયું હતું કે કઈ રીતે દોરવાનું. પણ ત્યાં આપણે વચ્ચોવચ્ચ પેજમાં ગ્રાફ દોરતા હતા કારણ કે ઋણ સંખ્યાઓ પણ આવી શકે, પણ અહીંયા કોઈ સંજોગે ઋણ ના આવે એટલે મેં માત્ર ને માત્ર ધન સંખ્યાઓ માટેનું પ્લસ એટલે પહેલું ચરણ જ લીધું છે. હવે તમે જુઓ 10 થી ઓછામાં 8 છે, બરાબર? તો આ 10 અહીંયા 10 છે એટલે 8 લગભગ અહીંયા આવશે. પછી 20 થી ઓછામાં 23 છે તો આ 20, આ 23. ત્યાર પછી છે 30 થી ઓછામાં 41, અને 40 થી ઓછામાં 30 થી ઓછામાં 41, 40 થી ઓછામાં 47, 45, 46 ને 47, અને 50 થી ઓછામાં 50. તો આ તમારા બિંદુઓ થઈ ગયા. x અક્ષ ઉપર આપણે થી ઓછાવાળા આંકડાઓ લીધા એટલે કે અધઃસીમા કે ઉર્ધ્વસીમા, અને અહીંયા આપણે સંચયી આવૃત્તિ લીધી. હવે x અક્ષ ઉપર થી અધઃસીમા કે ઉર્ધ્વસીમા એટલે એને સામાન્ય શબ્દોમાં વર્ગ સીમા બિંદુઓ એવું આપણે કહી શકીએ કે બંને આવી ગયા. હવે આને હું હળવા હાથે જોડી દઈશ. અને શરૂઆતની સંચયી આવૃત્તિ 0 હોય તો આ મારું થી
ઓછા. આ તમારા બિંદુઓ છે. તમને ફાવે તો આ રીતે તમે કરી શકો છો. હવે વધુની વાત કરીએ તો 0 થી વધુમાં 50. હવે આ વધુનો છે માટે તમે આવી રીતે ડબલ પણ કરી શકો. 10 થી વધુમાં 42, 40 અને 2 42. 20 થી વધુમાં 27, 30 થી વધુમાં 9, અને 40 થી વધુમાં 3. તો આ તમારા થી વધુ વાળા આંકડા થયા. આને પણ હું હળવા હાથે જોડી દઉં. ફૂટથી જોડવાનો પ્રયત્ન ના કરતા. તો તમે જુઓ કે આ તમારો થી વધુનો વક્ર થયો. હવે અહીંયા મેં કહ્યું હતું એ પ્રમાણે કે થી ઓછા વાળો અને થી વધુ વાળો એ આ બિંદુ ઉપર બંને આલેખો છેદે છે. મેં એને ડાર્ક કર્યું. અહીંથી આપણે એક્સ અક્ષ ઉપર એક લાઈન દોરીશું. તો તમે જુઓ કે આ લાઈન 20 અને 30 ની વચ્ચે સ્પર્શે છે. એટલે કે લગભગ મૂલ્ય 25 થાય છે. તો એક્સ અક્ષ પર 25 આ છેદ બિંદુ આવે છે. તો આ જે એક્સ અક્ષ ઉપરનું મૂલ્ય થયું લંબરેખા દોરવાથી એ આ માહિતીનો આશરા પડતો મધ્યક બતાવે. આશરા પડતો મધ્યસ્થ બતાવે. હવે તમે આશરા પડતાનો અર્થ શું? કે સ્વાભાવિક છે કે દરેકના કર્વેચર થોડાક જુદા જુદા બને. એટલે કોકને 25 આવે, કોઈકને 24.8 આવે, કોઈને 25.2 આવે. માટે આપણે આશરા પડતો શબ્દ વાપરીએ છીએ. આનો ઉપયોગ કરતા પણ ઓબ્જેક્ટિવ માટે એક બહુ જ અગત્યનું તારણ મળે છે કે કોઈ પણ માહિતી માટે જ્યારે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ એક જ આલેખ પત્રમાં મૂકવામાં આવે તો એ બંને આલેખો જે બિંદુએ સ્પર્શે ત્યાંથી એક્સ અક્ષ ઉપર જો લંબ રેખા દોરવામાં આવે તો એક્સ અક્ષના યામ એ માહિતીની આશરા પડતી મધ્યસ્થની કિંમત બતાવે છે. તમને આ વસ્તુ ઓબ્જેક્ટિવમાં ગમે તે રીતે પૂછી શકે છે. માટે તમારે યાદ તો રાખવી જ પડશે. માટે હવે હું આ જ વસ્તુને તમને શબ્દોમાં લખી આપું. તમે પણ નોંધી લેજો અને યાદ કરવા માટે જરૂર લાગે તો 5 વાર લખવું હોય તો લખી નાખજો. તમારા સ્વાધ્યાય પોથીમાં MCQ બુક નવનીતની એમાં પણ આને લગતા પ્રશ્નો તમને પૂછેલા જ છે અને તમને એ વખતે આ નિયમ ઘણો કામમાં આવશે. એક જ આલેખ પત્ર પર બંને પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણને બતાવતા
તેના છેદબિંદુમાંથી એક્સ અક્ષ પર જો લંબ રચવામાં આવે તો એક્સ અક્ષનું મૂલ્ય તે માહિતીનો આશરે મધ્યસ્થ દર્શાવે છે. આંકડાશાસ્ત્રમાં તમારા માટે આ એક છેલ્લું પણ ખૂબ જ અગત્યનું પરિણામ છે. ફરી વાંચું છું. એક જ આલેખ પત્ર પર બંને પ્રકારના એટલે થી ઓછા થી વધુ એવા સંચયી આવૃત્તિ વિતરણને જો બતાવીએ તો એ બંને આલેખ એકબીજાને જ્યાં છેદે એનું છેદબિંદુ એને કહેવાય. એમાંથી જો એક્સ અક્ષ પર લંબ રચવામાં આવે, જે આપણે અહીંયા રચ્યો છે, અને જે મૂલ્ય એક્સ અક્ષ પર આવે એ માહિતીનો આશરા પડતો મધ્યસ્થ બને છે. આ તમે બરાબર યાદ રાખજો, લખજો, અને જ્યારે પણ ઓબ્જેક્ટિવમાં આવે ત્યારે આના ઉપયોગથી કિંમત મેળવવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રને અલવિદા કહીશું. તમે નોંધ્યું હશે કે આ આંકડાશાસ્ત્રને પૂરું કરવા માટે 16 સિટિંગ આપણે કરવા પડ્યા. 16 સેશનમાં આંકડાશાસ્ત્રને વહેંચવું પડ્યું. તમે કહેશો કે 16 દિવસ? ના, કોઈક લેક્ચર 20-21 મિનિટનું, કોઈ 22-23નું, કોઈ 25-26, ગઈકાલવાળું તો 33 મિનિટનું હતું. એ બધાને મેનેજ કરીને 16 ભાગમાં આપણે આ 14મા પ્રકરણને ન્યાય આપ્યો. આ સાથે આપણે આ 14મું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પહેલા પ્રકરણ પર જઈશું. આજે એની શરૂઆત કરીશું, અને તમે અત્યાર સુધીના ધોરણોમાં જે બેઝિક શીખી ગયા છો ને ત્યાંથી શરૂઆત કરીશું, અને ધીમે ધીમે પછી એ પ્રકરણમાં શું કહેવા માંગે છે નવું એનો આપણે વિચાર કરીશું. અહીંયા પણ તમારું ધ્યાન દોરી દઉં. પ્રકરણ સહેલું છે, પણ ઘણા બધા જુદા જુદા ટોપિક્સ આમાં સમાવેશ કરી લીધા છે, એટલે ઘણી બધી રીતે એક જ પ્રકરણમાં છે. આ પ્રકરણની તૈયારી વખતે પણ તમારે કોઈ પણ હિસાબે બધી જ જાતની રીત યાદ રાખવી પડશે. આજે આપણે આ લેક્ચરને 16 નંબર ભલે કયો, એ 16 નંબરમાં જ આપણે આજે પ્રકરણ 1ને ન્યાય આપીશું, અને વાસ્તવિક સંખ્યાઓ અને યુક્લિડની ભૂમિતિ. તમારા માટે હવે આ યુક્લિડની ભૂમિતિ અથવા તો યુક્લિડ શબ્દ સાવ નવો નથી. 9મા ધોરણના 5મા પ્રકરણમાં તમે યુક્લિડ ગણિતશાસ્ત્રી વિશે જાણી ગયા છો કે આધુનિક ભૂમિતિ યુક્લિડે આપી, અને એના આધારે આજે આપણે એ ભૂમિતિનો અભ્યાસ કરતા આવ્યા છીએ. અહીંયા યુક્લિડે જે ભૂમિતિ આપી એમાં શું શું હતું એ બધું તો આપણે ભલે થિયરીની દ્રષ્ટિએ 9મા ધોરણમાં શીખ્યા, પણ અહીંયા આપણે ભાગાકારની રીત જે આપણે નાના ધોરણથી કરતા આવ્યા છીએ, કે જે 5ચોથા 5મા 6ઠા 7મા 8મા બધે કામમાં આવે, તે ભાગાકારની રીતમાં એણે
થોડું આગળ વિચારીને આપણી સમક્ષ અમુક તારણો મૂક્યા અને એને યુક્લિડની ભાગ પ્રવિધિ કે ભાગવિધિ કહે છે. અને એને આગળ લઈને આપણે આ પ્રકરણને આગળ લઈ જઈશું. પણ આપણે બધા જાણીએ છીએ કે જે 9મા ધોરણમાં પણ પહેલા જ પ્રકરણમાં જોયું હતું કે આપણે કોઈ પણ સંખ્યાઓ લઈએ 5, -3, 1/2, 7 અષ્ટમાંશ, 8 તૃતીયાંશ, 3.5, વર્ગમૂળ 16, વર્ગમૂળ 5, ઘનમૂળમાં 27 વગેરે. આ બધી સંખ્યાઓને જો એક સાથે ગણિતમાં કેવી હોય તો આ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે અને સંકેતમાં આપણે r દ્વારા દર્શાવીએ છીએ. એટલે કે આપણે વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય. હવે આ જે સંખ્યાઓ છે એમાં અમુક સંખ્યાઓનો આપણે ભાગાકાર સાદી રીતે કરતા તો શીખી જ ગયા છીએ, પણ છતાંય હું તમને એક સિમ્પલ નાની રકમથી ભાગાકારની ક્રિયા બોર્ડ પર કરું છું. તમને એવું લાગશે કે આ તો અમને આવડે જ ને, 100% આવડે, પણ એના ઉપરથી આપણે જે કંઈ નવું શીખવા માટે આગળ જઈશું એમાં આ બેઝની જરૂર પડવાની છે ને પડવાની છે. તો હું કહું કે 5/3, તો તમે 5 આવું કરો કે નહીં? 3 એકુ 3, બાદબાકી કરો એટલે 2 આવે. આ તમારો ભાગાકાર થયો. તમને ખબર છે કે આ 5 ને ભાજ્ય કહેવાય. 2 1 આવ્યું એ ભાગફળ છે, આ ભાજક છે અને આ શેષ છે. ખરેખર આ તમે શીખી જ ગયા છો, પણ ફરી હું રિપીટ કરું છું. તો હું એમ કહું કે આ 5 જે સંખ્યા બની એ આનો ને આનો ગુણાકાર થયો અને એમાં મેં શેષ 2 ઉમેરી. 3 એકુ 3 ને 2 5 થયું કે ના થયું? આ એટલે કે આ 5 તો ભાજ્ય છે, 3 ભાજક છે, 1 ભાગફળ છે અને 2 શેષ છે. તો કોઈ પણ સંખ્યાનું ભાગાકારનું સ્વરૂપ આ રીતનું જ હોય કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ. તમને એવું લાગશે કે આમાં કંઈ નવું નથી, પણ આપણે આ જે લખ્યું ને એના પરથી જ આપણે આ પ્રકરણમાં આગળ વધવાની વાત આવશે. હવે તમે જુઓ, માની લો કે હું શેષને રિમાઇન્ડર એટલે r કહું, પછી ભાજકને હું b કહું, ભાજ્યને હું q કહું, અરે ભાગફળને q કહું અને આને a કહું. તો તમે જુઓ કે ભાજ્ય a બરાબર ભાજક b ભાગફળ q વત્તા શેષ r. આ તમારું ગણિતની દ્રષ્ટિએ નાના ધોરણમાં જે ભાગાકારની ક્રિયા શીખ્યા હતા એના પરથી મેં એક નવું સૂત્ર બનાવ્યું. આ સૂત્ર ખૂબ મહત્વ ધરાવે છે.
કઈ રીતે? તો તમે જુઓ કે તમારે 5/3 કર્યા, શેષ 2 આવી, જે ભાજક કરતાં ઓછી છે. હું 8/3 કરું, 3 દુ આના કરતાં ઓછી આવી. આના પરથી યુક્લિડે ભાગાકારની આ ક્રિયા વિશે એવું તારણ આપ્યું કે જ્યારે પણ ભાગાકાર કરવામાં આવે ત્યારે વધતી શેષ હંમેશા ભાજક કરતાં ઓછી જ હોય. કોઈ સંજોગે એ ભાજક કરતાં વધારે હોઈ શકે નહીં. તમે ભાગાકારમાં પણ આ જોઈ જ શકો છો. એટલે આપણે હવે આના પરથી યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય વિશે વાત કરીએ કે જે એણે આપણને પ્રમેય સ્વરૂપે આપ્યું, અને એ પરિણામ આપણે યાદ રાખવાનું રહેશે. કે આપેલ ધન પૂર્ણાંકો A અને B માટે એક અનન્ય, એટલે એક અને માત્ર એક અનન્ય પૂર્ણાંક Q અને R એટલે રિમાઇન્ડર, શેષ એવા મળે કે જેથી A બરાબર BQ પ્લસ R થાય, જે હમણાં આપણે જોયું. પણ આ R કેવો હોય? ભાજક કરતાં હંમેશા નાનો. એટલે કે આ શરત બહુ અગત્યની છે કે જ્યાં R નું મૂલ્ય 0 હોય અથવા B કરતાં નાનું હોય. 0 થી મોટું હોય પણ B કરતાં તો નાનું જ હોય. તો આને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય નું પહેલું પરિણામ કહ્યું છે. તમે આ નોટમાં લખજો, મોઢે કરજો, હું લખવા નથી આપતો, પણ તમને આ અને આ શરત બરાબર યાદ રહેવી જોઈએ. જો આ શરત યાદ રહી ગઈ અને આ પ્રમાણે તમે કોઈ પણ ભાગાકારને ગોઠવી શકો તો આગળના દાખલા ગણવામાં તમને કોઈ પણ જાતની કોઈ જ મુશ્કેલી પડવાની નથી. આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરી દીધી. આ પ્રકરણ લાંબુ છે, પણ 14મા પ્રકરણ જેવું નથી લાંબુ, પણ નાનું પણ નથી. ઘણી બધી વેરાયટીઝ દાખલાઓની છે. ધીમે ધીમે 1 બાય 1 એ કરવાનો પ્રયત્ન કરીશું અને ત્યાર પછી આપણે આગળ વધીશું. આજે આપણે અહીંયા અટકીએ છીએ. આવતા વખતે આ પ્રકરણ 1નું આપણે લેક્ચર નંબર 1 જ નામ રાખીશું કે જેથી આપણને ખબર પડે. આ તો મેં પૂર્વ ભૂમિકા બાંધી. ખરેખર તો પ્રકરણ 1 રિયલ સેન્સમાં ચોપડી પ્રમાણે આવતા વખતે શરૂ કરીશું. એટલે ગણિત પ્રકરણ 1, લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 એ પ્રમાણે આવશે. તારીખ ઉપર તમે ધ્યાન ના આપતા. મેં રેકોર્ડિંગ કરેલી તારીખ એમાં હોય. તમને ક્યારે અપલોડ કરીને મળે છે એ જ તમારા માટેની સાચી તારીખ ગણાય. બરાબર છે? તો અહીંયા આપણે અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.